વેલકમ બેક. બનાસકાંઠાના પાલનપુરના લક્ષ્મીપુરા ગામના ગ્રામજનો છેલ્લા 4 વર્ષથી બ્રિજની અછતના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે. રેલવે ફાટક બંધ થતાં ગામથી શહેર જવાનો માર્ગ લાંબો થઈ ગયો છે, અને જેના કારણે વિદ્યાર્થીઓ અને પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે. 4 વર્ષ પહેલા ઓવરબ્રિજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કામ આજ દિન સુધી શરૂ થયું જ નથી. ગ્રામજનો તાત્કાલિક બ્રિજ નિર્માણ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અહીંયાથી રોજ આવું છું, ફાટક ક્રોસ કરું છું, પણ અમને બહુ ડર લાગે છે, કારણ કે અહીંયા કંઈ સુવિધા નથી ફાટક ક્રોસ કરવાની. અને 4 વર્ષ પહેલાં જે હતું એ પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. અમે બહુ રજૂઆતો પણ કરી છે, પણ તો પણ અહીંયા કંઈ સુવિધા મળતી નથી અમને. અને અમને પણ બહુ ડર લાગે છે, અમારા પરિવારને પણ બહુ ડર લાગે છે, કારણ કે અહીંયા 4 ફાટક ક્રોસ કરવા રોજ 2 વખત. એટલે માંગ છે કે અહીંયા કંઈ નાળું કે બ્રિજની કોઈ સુવિધા હોય તો સારું. અહીંયા ફાટક છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયું છે, એટલે વિદ્યાર્થીઓને અને વડીલોને આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે, અને પાટા ક્રોસ કરતી વખતે જીવના જોખમે નીકળવું પડે છે. અને બનાસકાંઠાના સાંસદ આવ્યા અને કહી ગયા હતા કે અમે ઓવરબ્રિજ જેમ બને એમ જલ્દી બનાવીશું, પણ હજુ એનો સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. માટે જેમ બને તેમ જલ્દી ઓવરબ્રિજ બને એવી અપેક્ષા. આ બહુ તકલીફ પડે છે, કારણ કે બાળકો ભણે છે સ્કૂલમાં, બરાબર, એટલે લેવા મૂકવાની અવર જવર બધી રીતે એમ કે તકલીફ તો છે જ. એટલે આનું સોલ્યુશન આવે તો આપણે એમ કે સારું કહીએ, બધા માટે સારું જ વિચારવાનું હોય. એટલે વિચારીને જે થાય જલ્દી ઉપાય થાય તો એમ કે કામ આવે એમ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક લક્ષ્મીપુરા ગામથી પાલનપુરને જોડતા રસ્તા પર આવેલી રેલવે ફાટકને બંધ થયાને 4 વર્ષ થયા છે. જો કે આ રેલવે ફાટક છે તે રેલવે ફાટક ઓવરબ્રિજ બન્યા બાદ બંધ કરવાની હતી, પરંતુ તંત્ર દ્વારા છેલ્લા 4 વર્ષથી આ રેલવે ફાટક તો બંધ કરી દેવાઈ છે, પરંતુ આ રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ નથી કરાયું, અને તેને જ કારણે લક્ષ્મીપુરા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહત્વની વાત છે કે મોટા પ્રમાણમાં અહીંયા પશુપાલકો સહિત ખેડૂતો વસવાટ કરે છે, જેમના બાળકો શહેરની શાળાઓમાં ભણે છે. એટલે જે શાળાઓમાં ભણતા બાળકો છે તેમને પણ 4-4, 5-5 કિલોમીટર ફરીને શાળાએ જવું પડી રહ્યું છે. તો આ વિસ્તારના લોકોને શહેરમાં જવા માટે પણ કિલોમીટરો કાપવા પડે છે. મહત્વની વાત છે કે અનેક નેતાઓ આવ્યા, અનેક નેતાઓએ ચૂંટણી સમયે વચનો આપ્યા, પરંતુ તે વચનો પૂરા નથી થયા, અને તેને જ કારણે લોકોમાં રોષ છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ ગામનો જે વિદ્યાર્થી છે ચાલતો જીવના જોખમે રેલવે પાટા ઓળંગીને પેલે પાર જવું પડી રહ્યું છે. આ સ્થિતિ છે, અને આ સ્થિતિનો ગ્રામજનો અત્યારે તો સામનો કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી આ ગામના લોકો છે તે બ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે શરૂ નથી કરાઈ, અને તેને જ કારણે આ વિસ્તારના સ્થાનિકોમાં રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે 4 વર્ષ વીતી ગયા છતાં પણ હજુ સુધી તંત્ર આ બ્રિજ બનાવવાની કામગીરી માટે ફરક્યું નથી. ત્યારે હવે નેતાઓના દાવાઓ છે તે દાવાઓ ક્યારે પૂરા થાય છે તે જોવું રહેશે. ધવલ જોશી,